ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં જ બીઝેડ ગ્રુપના કૌભાંડે પોલીસ તંત્ર સહિત રાજકીય ઇમારતોને પણ ધ્રુજાવી દીધી છે. ત્યારે હજી આ પોન્ઝી સ્કીમના કૌભાંડીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યાં જ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટિવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને 6 વર્ષ માટે દર વર્ષે ₹12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100થી વધુ મહિલાઓને શિકાર બનાવી એક જ ગામમાંથી ₹1.5 કરોડનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. મહિલાઓ પાસે દર વર્ષે ₹12,000 લેખે 6 વર્ષના ₹72,000 રોકડા અને ₹1,000 વીમાના મળી કુલ ₹73,000નું રોકાણ કરી એમને પછી ₹98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ભોગ બનનાર મહિલાઓ દ્વારા આ કંપનીના બનાસકાંઠાના એક ગામમાં રહેતા માલિકો રમણ તેમજ તેજલને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને તેઓના રોકાણના પૈસા પરત અપાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જ્યારે મેથાણ ગામમાં 3 બહેનોને આ કંપની દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યા હતા. ઇન્દુબેન, સવિતાબેન અને સુશીલાબેન દ્વારા ગામની મહિલાઓને સ્કીમમાં રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બાબતે જરૂરી કાર્યવાહી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. અમે આ પ્રસિદ્ધ કંપનીમાં રૂપિયા ભર્યા હતા કે અમારા ગામના હે ભાઈ સુશીલાબેન કે બધાય ભર્યા, તમારે ભરો તમને ના પાડે કે ટાઈમ પૂરો થઈ ગયો તો હજી કે આવશે તમારે આવશે, પણ કેદી આવે પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભેરા પછી એ કંપની 12 મહિના થઈ ગયા તો હજી ના આપતા. તાળા મારી દીધા કે કંપનીમાં હું તમને ત્યાંથી લાવીને આપું કે તમે તમારા પૈસા તમને દેવા જ પડે ને વ્યાજ છે તો તમે શેરના પૈસા રોક્યા પૈસા અમારા પાસે તમે લઈ ગયા ને અમારા ઘરમાં અમે આ ઝીણો પૈસો ભેરો કરીને મજૂરી કરીને પૈસા ભેરા કરી એમ કઈ પૈસા પાછા ઢગલા થાય પૈસા ન થોડે તો અમને ફસાઈ લઈ ગયા. આવા તો હું 150 ભેરા અમારા મેથાની અંદર